નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। કેસિમ્પા ગામની જહીર ઉચ્ચતર માધ્યમિક શાળાનું 100% પરિણામ આવ્યું। વડનગર તાલુકાના જગાપુરા ગામની ઠાકોર સમાજની દીકરીએ ધોરણ 12માં પ્રથમ નંબર મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું। સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી ગાયત્રીબેન નટવરજી ઠાકોર ધોરણ 12માં 89.27% મેળવીને શાળા અને જગાપુરા ગામનું નામ રોશન કર્યું છે। ઠાકોર ગાયત્રીબેન ધોરણ 9થી કેસિમ્પાની જૈર ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હતી, જેમને ધોરણ 10માં પણ 60% મેળવ્યા હતા અને ધોરણ 12માં પ્રથમ નંબર મેળવી શાળા, ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે, જે બદલ શાળા પરિવાર દ્વારા ગાયત્રીબેનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। પાળાજી ઉદાજી ગામ જગાપુરા અમારા ભાઈની દીકરી ઠાકોર નટવરજી ની દીકરી ગાયત્રીબેન નટવરજી જે ગામ કેસિમ્પા જૈન હાઈસ્કૂલમાં અભ્યાસક્રમ ધોરણ 12માં કરી 12મા ધોરણના બોર્ડમાં તે પહેલા સ્થાન ગ્રહણ કર્યું છે અને તેનો ખૂબ ખૂબ આભાર। અમારા પરિવારમાં ખુશીનો માહોલ એકદમ છવાઈ ગયો છે। અમારા ગામમાં કોઈ પહેલો નંબર લાવ્યો નહોતું। અમારી દીકરીને અમારું નામ, આખા પરિવારનું નામ રોશન કર્યું છે। અમને એનો ગર્વ છે। અમને એના પાછળ અમે પણ સપોર્ટ કરશું। એને જો ચાહે અમે એની મદદ કરીશું અને ખૂબ ખૂબ આગળ વધે એવી અમારી મનોકામના। મારું નામ ઠાકોર સુમીજી મંગાજી છે। હું જહીર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો। ધોરણ 12માં અભ્યાસ કરું છું અને મારું પરિણામ 87% આવ્યું છે। શું નામ આપનું? ઠાકોર નટવરજી ચમાજી। શું કહેશો, આપણે દીકરી સારા ટકા લાવી છે, શું કહેશો? મારી દીકરી કેસિમ્પા જહીર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી 12મા ધોરણમાં। એમાં 12મા ધોરણમાં પ્રથમ નંબર લાવી છે ને એની મહેનત રંગ લાવી છે, વત્તા શિક્ષકોએ સારી મહેનત કરી છે અને ગાયત્રીને કોઈ નહીં ટ્યુશન કરાયું, નહીં બીજા કોઈ ક્લાસ કરાયા। એની ખુદની મહેનતથી એને વાંચવાનો પૂરો ટાઈમ આપ્યો છે અને એનું આ પરિણામ છે। વ્યવસાય શું કરો છો? વ્યવસાયમાં હું ખેતી કરું। શું નામ આપનું? ઠાકોર ગાયત્રીબેન નટવરજી ગામ જગાપુરા। હું જૈન હાઈસ્કૂલ કેસિમ્પામાં અભ્યાસ કરતી હતી। ધોરણ 9 થી 12 સુધી મેં ત્યાં જ અભ્યાસ કરેલો છે। હું ધોરણ 12માં 89.27% લાવીને પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। મારા ટીચરે મારા પાછળ ખૂબ જ મહેનત કરી છે અને મારા મા બાપને પણ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। હું તેથી મારા મા બાપ અને મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ભગત હૈદરઅબ્બાસ યુસુફભાઈ છે। હું બાદરપુરથી આવું છું અને શાળામાં છેલ્લા 10 વર્ષથી ગુજરાતી વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। ગાયત્રીબેન નટવરજી ની વાત કરીએ તો આ જગાપુરાથી આવે છે અને છેલ્લા હું એમને ઓળખું છું ત્યાં સુધીમાં 9મા ધોરણથી અહીંયા આવેલ છે। તો ગાયત્રીબેન નટવરજી 9મા ધોરણથી જ ખૂબ જ ઉત્સાહી, અલગ અલગ પ્રવૃત્તિઓમાં શાળામાં ભાગ લેતા, જેવી કે પ્રાર્થનામાં નિયમિત ભાગ લેતા હતા, શિક્ષક દિન હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, ઇકો ક્લબ હોય, વાંચન સ્પર્ધા હોય, યોગ દિવસ હોય, જેવી અનેક પ્રવૃત્તિઓમાં જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તરીકે શાળામાં જે લેતા એમાં નિયમિત રીતે ભાગ લઈ અને સારા નંબર પ્રાપ્ત કરેલ છે। ગાયત્રીબેન નટવરજી ખૂબ જ સાવ સામાન્ય પરિવારમાંથી આવતા અને ખૂબ જ દરરોજ શાળાએ નિયમિત ચાલીને આવતા અને ચાલીને જતા। ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, સતત ગેરહાજર રહ્યા વગર આવતા। અને હું આપણા શાળાની બીજી વાત કરું તો શાળાની અંદર બસ સુવિધા ચાલે છે, લાઇબ્રેરી સુવિધા ચાલે છે, સ્પેશિયલ ગર્લ્સ રૂમ પણ છે અને આ શાળાની અંદર આજુબાજુના 8 થી 10 ગામોના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, જેવા કે બાજુમાં સોલીપુર હોય, જગાપુર હોય, આ બાજુમાં શેખપુર હોય, એનાથી આગળ પાછળ હાજીપુર હોય, બેટલીપુરા હોય, લીમડી હોય, સદીકપુર હોય, રસુલપુર હોય અને ઘણી વખત અમુક વર્ષોમાં મેં જોયું છે કે વડનગરથી પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવેલ છે। તો આ શાળાની અંદર જે સુવિધાઓ ચાલે છે, જે રીતે શિક્ષકો મહેનત કરે છે અને દિવસે દિવસે ઉત્તરોત્તર પરિણામ લાવે છે, એ માટે બાળકોને પણ લાગે છે અને અમને પણ ખૂબ જ ગર્વ થાય છે કે આવા વિદ્યાર્થીઓ જે સાવ સામાન્ય પરિવારમાંથી આવી પોતાના ગામનું, પોતાના મા બાપનું અને પોતાના શાળાનું નામ ઉજ્જવળ કરે છે, એ બદલ અમે ખૂબ હર્ષો ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ। ગાયત્રીબેનની બીજી વાત કરીએ તો ગાયત્રીબેન ધોરણ 10 ની અંદર પણ 70.66% પાસ થઈ ટોપ 10 રહ્યા છે
અને ધોરણ 11માં અને 12માની અંદર ખૂબ જ ધગશ સાથે, ખૂબ જ હર્ષોલ્લાસ સાથે, મહેનતથી, ખંતથી જે મહેનત કરી એનું પરિણામ 12મા ધોરણની અંદર કુલ ગુણ 700 માંથી 725 મેળવી આ શાળાની અંદર પ્રથમ નંબર સ્થાન પ્રાપ્ત કરેલ છે. એમના બાજુમાં જ નજીકમાં એક બીજા ભાઈ જે સુમિતજી મંગાજી છે, તેઓ પણ જગાપુરાના જ છે અને તેઓ પણ ટોપ 10 ની અંદર ત્રીજો નંબર સ્થાન પ્રાપ્ત કરેલ છે. તો આવા સામાન્ય પરિવારમાંથી આવતા અને શાળા અને ગામનું, મા બાપનું નામ રોશન કરતા આવા મહેનતુ વિદ્યાર્થીઓને અમે શાળા પરિવાર વતી, ટ્રસ્ટ વતી, પ્રિન્સિપાલ વતી અને આ શાળાની અંદર જે નામી અનામી લોકો મહેનત કરે છે એમના વતી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને હર્ષોલ્લાસની લાગણી અનુભવીએ છીએ. અને ભવિષ્ય પણ સારી દિવસે દિવસે પ્રગતિ કરતા રહે અને ખૂબ મહેનત કરી આગળ વધે એવી અમે એમને આશીર્વાદ આપીએ છીએ. અને ગાયત્રીબેન નટવરજીને અમે એમ કહીએ છીએ કે જો તમને ભવિષ્યમાં કોઈ પણ અમારી જરૂર જણાય, તમને એવું લાગે કે શાળા અથવા શાળાના શિક્ષકોની જરૂર જણાય, તો તેઓ દિલથી અમને પૂછી શકે છે. અમે એમના માટે તત્પર છીએ અને અમે એ દિવસની રાહ જોઈને બેઠા છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઠાકોર ઉદાજી માણાજી. શું કે છે દીકરીના પરિણામને લઈને? દીકરીના પરિણામ લીધે તો સાહેબ હું એટલું કહેવા માંગુ છું કે દીકરીના બાપુ જે ઠાકોર નટવરજી ચમનજી ખરા ને, એમને 2 દીકરીઓ છે, પરિવારમાં 2 બાળકો છે, 2 છોકરા છે. પણ એમને મોટી દીકરી પણ સાહેબ ભણવામાં હોશિયાર હતી, એ પણ હાલ કોલેજ કરે છે, પરીક્ષાઓ પોલીસની આપી રહી છે. અને બીજી દીકરી પણ એમની ભણવામાં બહુ હોશિયાર હતી, કિશનપા ઝેરા સ્કૂલમાં ભણતી હતી, 12મામાં સાહેબ પ્રથમ નંબર લાવી. ખરેખર એમના માતા પિતાને સાહેબ હું ધન્યવાદ આપું છું. એ પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે સાહેબ. છતાં 2 દીકરીઓને અભ્યાસ કરાવે છે, સારી કક્ષાએ ભણાવે છે, મજૂર કરીને પણ ફી ભરીને બાળકો પાછળ એમના મા બાપ ખર્ચો સાહેબ કરે છે. અત્યારે હું તો એટલું કહેવા માંગુ છું કે દીકરી 2 ઘર તારવા, મા બાપનું તારવા, એના પીઓનો, સાસરીનું તારવા. દીકરી ખરેખર દરેકને દીકરી ભણાય જેવી છે. દીકરી છે સાહેબ એ મા બાપનું મેન કહેવાય છે ભાઈ કે દીકરી છે મા બાપના માટે કાયમ માટે દીકરી પ્રથમ સ્થાને છે. આપણા ગામમાં પણ ભાઈ જગાપુરા ગામનો હું તો જાહેર ભાઈ દરેક દીકરીઓને ભણાવજો. દીકરી છે અમૂલ્ય છે. આજ આપણે એક દાખલો લઈએ ભાઈ, નટવરજી ચમનજી પરિવાર મજૂરી સાહેબ કરે છે, મજૂરી જઈને 2 દીકરીઓ ભણાવે છે સાહેબ, અને સારા ટકા લાવી છે. એવું નહીં કે ભાઈ આપણો બાળકો ટેલેન્ટ નહીં, પણ ટેલેન્ટના પાછળ મા બાપનો થોડો સપોર્ટ હોય તો 100% છોકરો દીકરી આપણું રિઝલ્ટ લાવે છે. તે ગોમ વતીથી હું એમનો પણ મા બાપનો આભાર માનું છું. એ દીકરી પણ ગાયત્રીબેન જે 12મામાં 1લો નંબર લાવી, એ પણ અમારા ગોમનું ગૌરવ છે સાહેબ. અને એમને ગોમ તરીકે અમે પણ સાથ સહકાર એમને આપશું. એમના મા બાપને કહેશું કે તમારી દીકરી હોશિયાર છે, એને આગળ ભણાવજો, અમે ગોમ વાળા સાથ સહકાર આપશું. એવી મારું નામ એહસાન અલી બઢિયા. હું અહીં છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલમાં ઇંગ્લિશ ટીચર તરીકે સેવા આપી રહ્યો છું. સૌ પ્રથમ તો અમારા માટે આ બહુ મોટી ગૌરવની વાત છે કે જગાપુરની એક દીકરી ગાયત્રીબેન નટવરભાઈ ઠાકોર જેઓ અહીંયા ભણીને અમને શાળાને બહુ મોટું ગૌરવ અપાવ્યું છે. તેઓ ક્લાસમાં પણ બહુ નિયમિત રહેતા હતા. ડિસિપ્લિનની વાત હોય, ભણવાની વાત હોય, હોમવર્કની બાબત હોય, દરેક બાબતમાં તેઓ ક્યારેય પણ અનિયમિતતા એમની ક્લાસમાં તો બિલકુલ વર્તાઈ નથી. ઘરેથી પણ તેઓ, જો કે જગાપુરા અહીંથી 3 કિલોમીટરનું અંતર થાય, છતાં પણ આવી દીકરીઓ ઠંડી હોય, ચોમાસું હોય, તો પણ બધી પરિસ્થિતિને અનુકૂળ થઈને પણ ક્યારેય પણ શાળામાં અનિયમિત કે ગેરહાજર હોય એવું ક્યારેય બન્યું જ નથી. તેઓ ચાલીને પણ સ્કૂલમાં આવતા હતા બાળકો. અમુક બાળકો ત્યાંથી સાયકલ લઈને પણ આવે છે. રસ્તો જો કે દ્વિમાર્ગીય નથી, છતાં પણ બાળકો ચાલીને આવે છે, જે બતાવે છે એમની ધગશ ભણવા બાબતે. અને એ માટે હું ગાયત્રીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના મા બાપને પણ અભિનંદન પાઠવું છું કે તેઓએ સતત સંઘર્ષ ભર્યું જીવન હોવા છતાં પણ, એ ગરીબ પરિવારના બાળક હોવા છતાં પણ પોતાનું નામ રોશન કરે, મા બાપનું પણ નામ રોશન કર્યું અને સમાજને પણ ગૌરવ અપાવ્યું છે. એ માટે હું ગાયત્રીબેનને, એમના મા બાપને અને એમના સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારું નામ મહેસાણીયા આબિદ અલી શરીફભાઈ છે. હું અહીંયા સિનિયર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 21 વર્ષથી આ શાળામાં ફરજ બજાવી રહ્યો છું. શાળાની વાત કરીએ તો બાલાપીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ શાળાની સ્થાપના ઈસવીસન 1979માં થઈ હતી. શાળાના વડીલોએ, ગામના વડીલોએ શિક્ષણનો વિચાર કરી અને બાળકોના ભવિષ્યમાંનો વિચાર કરી આ શાળાની સ્થાપના કરેલ છે.
હાલમાં શાળાની અંદર કુલ 6 વર્ગો ચાલે છે. ધોરણ 9ના 2 વર્ગ છે, ધોરણ 10ના 2 વર્ગ છે, ધોરણ 11 અને 12નો એક વર્ગ ચાલે છે. ટોટલ શાળાની સંખ્યાની વાત કરીએ તો 300 આસપાસ શાળાની અંદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આપણી શાળામાં આજુબાજુના ગામના અને તમામ સમાજના બાળકો અહીંયા અભ્યાસ કરે છે. તમામ સમાજના બાળકો અને સારું શિક્ષણ મળી રહે એ હેતુસર અહીંયા દરેક વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ આપવામાં આવે છે. અને હાલમાં આપણે જોઈએ તો જગાપુર ના 2 બાળકો ધોરણ 12ની અંદર સારું પરિણામ લાવ્યા છે. શાળાની અંદર સુવિધાઓની વાત કરીએ તો બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા મળી રહે છે. એ માટે બાલાપીર એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યશ્રીઓ બહુ સજાગ છે અને તેઓ શાળાની અંદર તમામ સુવિધાઓનું ધ્યાન રાખી રહ્યા છે. કમ્પ્યુટર લેબ પણ છે અને રમતનું મેદાન પણ તમે જોઈ રહ્યા છો કે બહુ મોટું મેદાન છે, જેથી બાળકોને શારીરિક રીતે પણ મજબૂત બને એના માટે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે છે. શાળાની અંદર તમામ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે, જેથી બાળકોનો માનસિક વિકાસ પણ સારી રીતે થાય. ચાલુ વર્ષે ધોરણ 12ની અંદર શાળાનું 100% પરિણામ આવ્યું છે અને એની અંદર ઠાકોર ગાયત્રીબેન નટવરજી જેઓ પ્રથમ નંબર મેળવ્યો છે એ બદલ હું શાળાના સિનિયર શિક્ષક તરીકે અને શાળા પરિવાર વતી એમને અભિનંદન આપું છું. અને જગાપુરના જે બીજા બાળકો પણ સારું પરિણામ લાવ્યા છે અને એમને પણ હું અભિનંદન આપું છું. અને જગાપુરના બાળકોને હું એ મેસેજ આપવા માંગુ છું કે તેઓ વધુમાં વધુ સારું શિક્ષણ મેળવે અને સારી શાળાની પસંદગી કરે અને પોતાનું ભવિષ્ય અને પોતાનું પ્રગતિ સાધે.